જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો અને યુવા મિત્રોને જય શ્રી કૃષ્ણ. પ્રથમ દિવસે આપણે પુષ્ટિ માર્ગની પ્રસ્તાવના કરી. બીજે દિવસે આપણે પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ કેમ છે તે જાણ્યું. હવે આજે આપણા વાલા વૈષ્ણવ વલ્લભ છે તેમના વિશે જાણીશું. વલ્લભ એટલે વૈશ્વાનર સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ અને શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ, સ્વામિનીજી રાધા સ્વરૂપ, કૃષ્ણ લીલામાં પાગલ એવા દેવાંશી જીવ અને કૃષ્ણ લીલામાં સદૈવ હાજર રહેતા હોવાથી શ્રી કૃષ્ણએ તેમને આજ્ઞા કરી કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપે ભૂતલ પર જન્મ ધારણ કરો. હવે આપણે તેમના પૂર્વજો વિશે જાણીએ અને તેમના જીવનચરિત્ર વિશે સંક્ષેપમાં જાણીશું. આપણા વલ્લભ એમના પૂર્વજો એ આંધ્રપ્રદેશમાં કાંકરપાડુ ગામના નિવાસી હતા. તેમનો ભારદ્વાજ એ તેમનું ગોત્ર, કુળદેવી રેણુકા માતા, કુળ વેલ્લનાડુ. તેમના પિતા પૂર્વજમાં યજ્ઞનારાયણ ભટ્ટ, તેમણે 31 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર ગંગાધર ભટ્ટ, તેમણે 28 સોમયજ્ઞ કર્યા અને તેમના પુત્ર ગણપતિ ભટ્ટ, તેમણે પણ 31 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર બાલમ ભટ્ટ, તેમણે 5 સોમયજ્ઞ કર્યા. એવી રીતે 55 સોમયજ્ઞ તેમણે પૂર્ણ કર્યા. હવે બાલમ ભટ્ટને 2 પુત્ર, એક લક્ષ્મણ ભટ્ટજી અને બીજા જનાર્દન ભટ્ટજી. લક્ષ્મણ ભટ્ટજીને પણ 5 બાળકો, 3 પુત્રો અને 2 પુત્રીઓ. તેમણે પોતાના પૂર્વજોના 100 યજ્ઞ પૂર્ણ કરવા માટે તેમણે પણ 5 યજ્ઞ કર્યા અને સોમયજ્ઞ પૂરા થયા પછી તેમણે નિર્ણય લીધો કે આપણે કાશીમાં 1.25 લાખ બ્રાહ્મણોને જમાડવા છે. તો તેમણે પોતાના બાળકોને ભાઈ જનાર્દનને સોંપી પત્ની યલ્લમ્મા ગારુ સાથે તેઓ કાશી જવા રવાના થયા. રસ્તામાં સર્વતોભદ્ર નામના કુંડમાં તેઓએ નિવાસ કર્યો. ત્યાં તેમને રાત્રે સ્વપ્નમાં પ્રભુએ આવીને કીધું કે હું તારે ત્યાં બાળક રૂપે જન્મ લઈશ. તો તેમણે તેમને પ્રસાદી રૂપે એક ઉપરણું આપ્યું, 2 તુલસીની માળા આપી અને 1 તાંબુલ આપ્યું કે જેવો બાળક જન્મે એવો તમે એને આ ઓઢાડી દેજો અને ઉપરનો ઓઢાડી દેજો અને તુલસીની 1 માળા તેને ગળામાં પહેરાવશો અને બીજી માળા તે મોટો થાય તો જપમાળા માટે રાખશો અને પ્રસાદી તાંબુલ એને જન્મઘૂંટીમાં આપશો. તે કહીને પ્રભુ અદૃશ્ય થઈ ગયા. ત્યાં તેઓ કાશી ગયા હતા. ત્યાં તેમને ચંપારણના રાજા ભુવનેશ્વરસિંહના દિવાન કૃષ્ણદાસ ભટ્ટ, તેમને ત્યાં ક્ષત્રિય ચોપડા ક્ષત્રિય તે તેમની સાથે તેમની ત્યાં મુલાકાત થઈ. એટલે તેઓએ તેમની વિદ્વત્તા જાણી, તેમની ધર્મપરાયણતા જાણી અને સત્યવાદી બધું જાણ્યું. ત્યારે તેમનાથી તે પ્રભાવિત થયા લક્ષ્મણ ભટ્ટજી અને લક્ષ્મણ ભટ્ટજીના આ ધર્મપરાયણતાથી અને પવિત્રતાથી જ કૃષ્ણદાસજીને ત્યાં સંતતિ ન હોવાથી સંતતિ થઈ અને તેનું નામ પુરુષોત્તમદાસ શેઠ તે આગળ જતા પુષ્ટિ માર્ગના સ્તંભ રૂપે થયા. હવે કાશીમાં જતા તેમણે રસ્તામાં તેમને ખબર પડી, કાશીથી પોતાના વતન તરફ જતાં તેમને ખબર પડી કે દિલ્હીપતિ યવનોનું રાજ્ય કાશી લૂંટવા આવી રહ્યું છે અને ત્યાંના લોકો બધા ભયથી વ્યાકુળ થઈ ગયા અને રાજકીય અને સામાજિક અશાંતતા પસરી ગઈ. તેવા સમયે તેમણે ત્યાંથી પોતાના વતને જવાનો નિર્ણય લીધો અને તે સમયે યલ્લમ્મા ગારુજી સગર્ભા હતા. એટલે તેઓ ખૂબ ભયથી થાકી ગયા, દોડાદોડીમાં થાકી ગયા અને તેમને સમયે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પરંતુ 7મે મહિને અધૂરા સમયે બાળક હોવાથી તે નિશ્ચેતન છે, સજીવ નથી એમ સમજી તેમણે તે બાળકને વસ્ત્રમાં લપેટી અને એક ત્યાં ચંપા વૃક્ષ કરીને વૃક્ષ હતું ત્યાં તેમણે તેને તે વૃક્ષના બખોલમાં રાખી દીધું. હવે રાખ્યા પછી તેઓ કૃષ્ણદાસજીના આગ્રહને માન આપી, તેમના વિનંતીને માન આપી તેઓ
ચૌડા ગામમાં આવ્યા ત્યાં તેમણે એનું સ્વાગત કર્યું, પણ રાત્રે સ્વપ્નમાં ફરી ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે તમે જે બાળકને ત્યાં બખોલમાં રાખેલું છે તે હું પોતે જ છું અને હું જીવિત છું, તમે જાઓ અને જલ્દી લઈ આવો. તો ત્યારે તેઓ તરત ત્યાંથી રવાના થઈ બાળકને લેવા ગયા. તો શું જોવે છે કે ચારેકોર અગ્નિકુંડ પ્રસરેલો છે અને વચમાં એક બાળક, દૈદીપ્યમાન બાળક અંગૂઠો ચૂસી રહ્યું છે. હવે આવા અગ્નિકુંડમાંથી જવું કેવી રીતે? એટલે તે પણ શ્રી વલ્લભે પોતાની માતાશ્રીને માર્ગ કરી આપ્યો અને માતાશ્રીએ બાળકને લઈ તરત પિતાશ્રીને સોંપ્યો. અને ત્યારબાદ પિતાશ્રીએ પણ કહે છે ને કે નિર્બલ કે બલરામ, અને ગીતાજીમાં પણ પ્રભુએ કીધેલું છે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે પરિત્રાણાય સાધુનામ, સાધુનામ એટલે સજ્જન લોક, અને પરિત્રાણા એટલે રક્ષણ કરવી, સજ્જનોની રક્ષણ કરવા માટે. દુષ્કૃતામ પરિત્રાણાય ચ સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, અને દુષ્ટોના વિનાશ કરવા માટે. ધર્મ સંસ્થાપનાર્થાય ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઈશ. તો ખરેખર પ્રભુ જ્યારે પોતે અવતાર નથી લેતા પણ એના અંશ રૂપે વિભૂતિઓને અલગ અલગ વિભૂતિઓ અવતાર લે છે અને તે નિશ્ચિત કાર્ય પાર પાડે છે. તેવી રીતે આ બાળક પણ એક ભગવાનનો જ અંશ છે, તેમના જ મુખારબિંદ સ્વરૂપ છે. તે સમયે ગોકુળના ગિરિરાજજી પર શ્રીનાથજીના મુખારબિંદનું પ્રાગટ્ય થયું. એટલે જ કહે છે કે વલ્લભ છે એ શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ છે. ત્યારબાદ શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના વતનથી જનાર્દન ભાઈ અને ભાઈ જનાર્દન અને બાળકોને તેડાવ્યા અને આમનો નામકરણ વિધિ કર્યો. તેમનું નામ દૈવ નામ શ્રી કૃષ્ણ રાખવામાં આવ્યું, કૃષ્ણના પ્રસાદી રૂપે, અને તેમનું માસ નામ જનાર્દન અને નક્ષત્ર નામ શ્રી વિષ્ણુ રાખવામાં આવ્યું. અને આગળ તે બાળક જન્મતા જ બધાને પ્રિય હોવાથી તે વલ્લભ તરીકે પ્રખ્યાત થયા. વલ્લભ એ સંસ્કૃત શબ્દ છે અને વલ્લભ એટલે પ્રિય, એ અર્થે એમને વલ્લભ નામથી પ્રસિદ્ધ થયા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આગળ આપણે તેમના આ જીવન ચરિત્ર વિશે હજી જાણીશું, તેમની ભારત પરિક્રમા અને તેમનું બાળપણ કેવી રીતે ગયું તે વિશે જાણીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.